ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સુરતમાં આમ આદમી પાર્ટી અનોખા અંદાજમાં સરકાર સામે વિરોધ નોંધાવ્યો હોય તેમ ભીમનાથ મહાદેવ મંદિર સત્સંગ અને પ્રાર્થના દરમિયાન પોલીસ પહોંચતા તમામ કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા હતા। સુરતના કારગિલ ચોક ખાતે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરે ગુરુ પૂર્ણિમાના દિવસે આમ આદમી પાર્ટી મહિલા ટીમે સત્સંગ અને પ્રાર્થના દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। 2 દિવસ પહેલા સામે આવેલા મેડિકલ પેપર લીક્સ મામલે સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવતા કાર્યકરોએ ભગવાન સમક્ષ પ્રાર્થના કરી હતી। આરોગ્ય મંત્રીના અમુક શબ્દો લીક થયા છે એવા નિવેદનને લઈને આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે દોષિતોને કડક સજા કરવાના બદલે તેમને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વિરોધની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા માટે વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આજે આખી મહિલા ટીમની સાથે અમે લોકો કારગિલ ચોક ખાતે દર્શન કરવા માટે આવ્યા હતા અને સાથે સાથે જે BAMS નું પેપર લીક થયું છે અને આ લીક પાછળ જવાબદાર આરોગ્ય વિભાગ છે। આરોગ્ય વિભાગને પરીક્ષા હતી અને આ પરીક્ષા પારદર્શકતા સાથે નહીં લેવાની અને જાણી જોઈને લીક કરવામાં આવ્યું છે। અને ગઈકાલે આરોગ્ય મંત્રી એવા પ્રફુલભાઈ પાનસેરીએ એવું નિવેદન આપ્યું કે અમુક શબ્દો વાયરલ થયા છે। તો શું આખું પેપર લીક થવાની રાહ જોતા હતા આ મંત્રી? 12માંથી 11 પ્રશ્નો વાયરલ થયા છે, એમાં તપાસ કરવી જોઈએ, એમાં ગુનેગારોને પકડવા જોઈએ, એની બદલે અગાઉથી જ સાવરવાની નીતિ અપનાવી દીધી છે। અમને તો ખ્યાલ જ છે કે દર વર્ષે આ પેપર ફૂટે છે। છેલ્લા 10 વર્ષમાં 34 થી વધુ પેપર ફૂટી અને 35મું પેપર ફૂટ્યું છે। લાખો વિદ્યાર્થીઓનું જીવન આ લોકોએ આગમાં ધકેલી દીધું છે અને પાછા ઉપરથી આવીને એવું કહે છે કે ખાલી શબ્દો વાયરલ થયા છે। આટલી શરમ વગરની અને એકદમ વાહિયાત આવી રીતના વાત કરે તો સામાન્ય માણસ ક્યાં જશે? આજે પ્રફુલભાઈ પાનસેરીયા પોતે 4 કરોડના ફ્લેટમાં રહે છે, 2 કરોડનું કાર્યાલય છે અને પોતાના છોકરાને વિદેશમાં ભણાવે છે, એટલે સામાન્ય માણસોના દીકરાની એને શું ચિંતા હોય? અને આજે અમે જ્યારે મંદિર પાસે સૌ ભેગા થયા છીએ, દર્શન કરવા માટે આવ્યા છીએ, ત્યારે પ્રફુલભાઈ એમની પોલીસને મોકલી દીધી છે કે અમને અહીંયાથી ઉચકી લે। તમામ જે અહીંયા જે મહિલાઓ આવી રહી છે મંદિરે દર્શન કરવા, તો એમને પણ ધમકાવવામાં આવી રહ્યા છે કે તમારી ટીમને બોલાવી લો, તમારા માણસોને બોલાવી લો, તમારી બાયુને બોલાવી લો। આ તો શેની દાદાગીરી ધારાસભ્યની? અરે લોકોએ મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે તો જવાબદારી બને કામ કરવાની। અને શિક્ષણ મંત્રી હતા, ત્યારબાદ આરોગ્ય મંત્રી છે, જો એના કાર્યકાળની અંદર જો પેપર લીક થતું હોય તો ખરેખર દોષિતોને સજા આપવી જોઈએ। સજા આપવાની જગ્યાએ એનો બચાવ કરી રહ્યા છે અને એવું ઈચ્છે છે કે આ પોલીસને બોલાવશે, માર ખવડાવશે, ધમકાવશે તો અમે ડરી જશું। અમે ના તો એની પોલીસથી ડરીએ છીએ, ના એની લાઠીથી ડરીએ છીએ। અત્યારે તો માત્ર દર્શન કરવા આવ્યા છીએ। તમે આટલી બધી તાનાશાહી કરશો તો અમે બિલકુલ ડરવાના નથી। તમારા કાર્યાલય આવીને ઘેરાવો કરવાની તાકાત છે અને તમારા ઘરે આવીને ઘેરાવો કરવાની તાકાત છે।